અત્યાર સુધી ચૂંટણીમાં ઉમેદવારો મતદાતાઓને ખરીદવા રૂપિયા વહેંચતા હોય તેવા દ્રશ્યો અને તેવા સમાચારો અનેકવાર આવ્યા। ભાગ્યે જેવું જાણવા અને જોવા મળતું હશે કે ઉમેદવાર ચૂંટણી લડી શકે અને ચૂંટણી માટેનો ખર્ચ નીકાળી શકે તે માટે વિસ્તારના લોકો રૂપિયા જમા કરાવતા હોય। બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેનની અપીલ પર તેમને રૂપિયા આપવા લોકો રીતસર લાઈન લગાવે છે। ગઈકાલની સભામાં ગેનીબેનને ચૂંટણી લડવા યથાશક્તિ ફંડ આપવા વિસ્તારના નાગરિકો ઉમટેલા નજરે પડ્યા હતા। બનાસની બેનના નામથી ચૂંટણી પ્રચાર કરી રહેલા ગેનીબેનની જોડીમાં અનેક લોકો 10 રૂપિયાથી લઈને જેટલી શક્તિ હોય એ પ્રમાણે આપતા હોય તેવું જોવા મળ્યું। એટલું જ નહીં, ગેનીબેનને આશીર્વાદ આપીને કેટલાક નાગરિકો ભાવુક પણ બન્યા હતા। આપણી સાથે વરિષ્ઠ સંવાદદાતા ગૌરવ વૈદ ફોન લાઈન પર જોડાયા છે। જી ગૌરવ। જી બિલકુલ, જો બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં બનાસકાંઠા બેઠકનો જંગ ખૂબ જ રોચક બની રહ્યો છે। એક તરફ વાવના ધારાસભ્ય કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર લડી રહ્યા છે તો બીજી બાજુ ભાજપના ઉમેદવાર તરીકે રેખાબેન ઇલેક્શન લડી રહ્યા છે। ગેનીબેનની વાત કરવામાં આવે તો ગેનીબેને પોતાના પ્રચારની જ્યારથી શરૂઆત કરી છે ત્યારથી એ એક બનાસની બેન ગેનીબેનના નામે પ્રચાર શરૂ કર્યો અને ત્યારબાદ એમણે મામેરું એટલે જે આપણે ગુજરાતમાં જે મામેરાની પ્રથા છે એને ઉદાહરણરૂપ બનાવીને એમને મતદારો પાસે મત માંગ્યા કે તમે મને મામેરામાં તમારી બેનને મત આપો અને એ સિલસિલો આગળ વધતો રહ્યો છે ને અત્યારે હવે ગેનીબેન જ્યાં પણ જે ગામમાં જાય છે ત્યાં એમને ગ્રામજનો મતની મદદની સાથે નાણાંની મદદ પણ કરી રહ્યા છે। કારણ કે ગેનીબેને એકવાર કીધું હતું કે મારી પાસે ચૂંટણી લડવા માટેના પૈસા નથી એટલે તમે મને મદદ કરજો, તમારી બેનને મદદ કરજો, પૈસા આપજો અને એમની એ અપીલનો પ્રતિસાદ ગ્રામજનો આપી રહ્યા છે। ગેનીબેન જ્યાં પણ પ્રચારમાં જાય છે ત્યાંના ગ્રામજનો ગેનીબેનને યથાશક્તિ પોતાના તરફથી નાણાં આપી અને ગેનીબેનને ચૂંટણી લડવામાં મદદ કરી રહ્યા એવા દ્રશ્યો એક નહીં પણ ગેનીબેન જ્યાં જ્યાં જાય છે તે દરેક ગામોમાં જોવા મળે છે। એટલે એમ કહી શકાય કે ગેનીબેન આપણે સામાન્ય રીતે એવા દ્રશ્યો જોતા આવ્યા છે કે મતદારો એટલે ઉમેદવારો મતદારોને પૈસા આપતા હોય પણ અહીંયા બનાસકાંઠાની આ બેઠકમાં લોકસભામાં મતદારો ઉમેદવારને પૈસા આપતા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે એ દ્રશ્ય સામાન્ય રીતે ચૂંટણીમાં ક્યારેય જોવા મળતું નથી હોતું। જી આભાર ગૌરવ, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।